જય માતાજી મિત્રો, આજ આપણે એ વાત કરવાના છીએ કે સંઘર્ષથી શિખર સુધી નાનો માણસ કઈ રીતે પહોંચે છે. ગુજરાતના એક નાના ગામમાં રઘુ નામનો એક છોકરો રહેતો હતો. રઘુનો પરિવાર ખૂબ જ ગરીબ હતો અને તેના પિતા મજૂરી કામ કરતા અને માતા ઘરમાં લોકોના કપડાં સીવીને થોડું ઘણું કમાતી. ઘર માટીનું હતું. વરસાદ આવે તો સત ટપકતી, છતાં પણ ઘરમાં એક વસ્તુ કદી ખૂટતી નહોતી. તે આશા હતી કે રઘુ બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હતો. ગામની શાળામાં તે હંમેશા પ્રથમ આવતો, પણ પરિસ્થિતિ એવી હતી કે ઘણી વાર તેને ભૂખ્યા પેટે જ શાળાએ જવું પડતું. તેના મિત્રોને નવું બેગ, નવા બૂટ મળતા અને રઘુ પાસે જૂના ચપ્પલ પણ નહોતા, છતાં તેણે ક્યારેય ફરિયાદ ન કરી. એક દિવસ તેના પિતાનું અકસ્માતમાં પગ તૂટી ગયું. હવે ઘરનું બધું ભાર માતા અને રઘુ પર આવી પડ્યું. રઘુએ શાળા પછી ચા સ્ટોલ પર કામ કરવાનું શરૂ કર્યું. સવારે શાળા, બપોરે કામ અને રાત્રે દીવાના ધીમા પ્રકાશમાં અભ્યાસ. આ તેની દૈનિક જીવનશૈલી બની ગઈ. ઘણા લોકો કહેતા આ ગરીબીમાંથી બહાર આવવું સહેલું નથી, પણ રઘુ મનમાં એક જ વાક્ય દોહરાવતો, મારું ભવિષ્ય મારી મહેનતથી લખાશે. બોર્ડની પરીક્ષા નજીક આવી. રઘુ દિવસ રાત મહેનત કરવા લાગ્યો. પરિણામના દિવસે આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું. રઘુ જિલ્લાના પ્રથમ આવ્યો. સમાચાર પત્રમાં તેનો ફોટો છપાયો. સરકારી સ્કોલરશીપ મળી અને શહેરમાં અભ્યાસ કરવાની તક મળી. શહેરમાં શરૂ આ શૈલી નહોતી. ભાષા, વાતાવરણ અને લોકો બધું નવું હતું. ઘણીવાર તે એકલો અનુભવે. પૈસા બચાવવા માટે તે લાઇબ્રેરીમાં કલાકો પસાર કરતો. ભાડું ભરવા માટે ટ્યુશન લેતો. ઘણીવાર થાકી જતો, પણ હાર માનતો નહીં. વર્ષો પછી રઘુએ એન્જિનિયરિંગની પૂર્ણ કરી. સારી નોકરી મળી. પ્રથમ પગાર મળતા જ તેણે ગામમાં ઘર સુધાર્યું, પિતાનું સારું સારવાર કરાવ્યું અને માતાને આરામ આપ્યો. એક દિવસ ગામની શાળાએ તેને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યો. તે શાળા જ્યાંથી તે સંઘર્ષ શરૂ થયો હતો. સ્ટેજ પર ઊભો રહીને તેણે કહ્યું, સંઘર્ષ જીવનનો અંત નથી, તે શરૂઆત છે. મુશ્કેલીઓ તમને તોડવા નથી આવતી, તમને મજબૂત બનાવવા આવે છે. આજે રઘુ ફક્ત એક સફળ માણસ નહોતો, પણ અનેક યુવાનો માટે પ્રેરણા બની ગયો. સંઘર્ષ જેટલો મોટો હોય, સફળતા એટલી જ મીઠી હોય છે. હાર માનવાની સહેલી છે, પરંતુ ટકી રહેવું જ સાચી જીત છે. જય માતાજી. સ્ટોરી તમને કેવી લાગી? સારી લાગી હોય તો એક લાઈક જરૂર કરજો.